નમસ્કાર। રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં અશાંત ધારાના કાયદાનો ભંગ થતો હોવાના આક્ષેપો સામે આવ્યા। કેદારનાથ સોસાયટીના લોકો ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે પહોંચીને રજૂઆત કરી હતી। લોકોનો આક્ષેપ છે કે વિસ્તારમાં ગેરકાયદેસર વેચાણ અને કબજો થઈ રહ્યો છે। તેઓએ પોલીસ પાસે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ। આપણે જાજા વ્યક્તિ છીએ। સાહેબે કીધું એક કામ કરો, મારે રજૂઆત સાંભળવી છે, હું સામેથી બહાર આવું। સાહેબ આપને સાંભળવા માટે જ બહાર આવ્યા છે, એટલે 2 મિનિટ ખાલી સાંભળો। હવે સાહેબ અમારે કેદારનાથ રોડ નો અમારા રોડ ઉપરથી બધા સામે આવી જાય। દેખાડો કોઈ કરતા નહીં, શાંતિથી સાંભળજો। તમને હા બોલવા ચાલે છે ભાઈ, એટલે હું તો બધાની રૂબરૂમાં વાત આગેવાન હોય આવીને રજૂઆત કરજો। મારે તો થોડાક દિવસ જૂનું જે થઈ ગયું મોકો, હવે જે કાંઈ કાયદા વિરુદ્ધ નું કાંઈ નહીં થાય, બરોબર મારી? જો નાના માણસ એને બહુ તકલીફ પડે, બધા કોઈ નાના માણસનો દીકરો છું મારી, બધા નાના માણસ હોય। એટલે હવે હું તમને શું કહું છું, જૂનું જે થઈ ગયું મૂકો, હવે કાયદા વિરુદ્ધ નું કાંઈ નહીં થાય, બરોબર? એવું તમને ગેરંટી આપું, બરોબર? જિંદગીમાં મકાન એક જ વખત થાય, ત્રણ કરોડ મહેનત કરી, હું ખેડૂતનો દીકરો છું, મને ખબર। કાયદા વિરુદ્ધ નું કાંઈ નહીં થાય, કાયદા વિરુદ્ધ નું કાંઈ નહીં થાય, તમને ગેરંટી આપું, બસ। અને સાહેબ દીધું ને ખ્યાલ જ નથી, કોઈ પણ ખબર નથી પડવા દે। અને એ સાહેબ અત્યારે એવું કે છે કે હું તમને લખાણ કરી દઉં છું કે હું નહીં વેચું, કે હું પોતે જ રહીશ, એ સાહેબ માન્ય ન રાખતા, કેમ કે એવી રીતના કઈ સાગર કાગળિયા દો, કાગળિયા તેની હાથ પેઢીમાં કોઈ નહીં કમાણે। એક જણા ખાલી આગેવાન હોય ને, જેને બધી ડિટેલ જેની પાસે હોય ને, એ મને ખાલી નામ ને નંબર લખાઈ દેજો, કાલે હું બેંકથી બોલાવીને મને બધી ડિટેલ આપો। અત્યારે 2 જણા ખાલી અંદર આવો, એટલે જેટલા આવા કહેવાય એ ડિટેલ આપો મને। એ ભાઈ અને બેન હાજર જ છે। મકાન વેચાયેલા હોય ને આ રીતે, એની જેટલા ભાઈ બધી ડિટેલ હોય ને, એવા ગમે 2 વ્યક્તિ જેને બધી ખબર હોય ને, એ આવો મારી કાલે આપજો। અત્યારે 2 જણાના નામ નંબર લખાઈ દો, કાલે બધી ડિટેલ લઈને વિગતવારની જેની પાસે હોય ને, ગમે 2 જણા આવે બધા નવા જરૂર બધું લખાવું હોય તો પોતે કાલ સાહેબ ચક્કર મારી 2 જણા આવજો કાલ અથવા પરમ દિવસે પોતે સોસાયટી મારી સાંભળો। હવે સાહેબ બાંધરી એક છે, સાંભળો ભાઈ, કાલે અથવા પરમ દિવસે સાહેબ રૂબરૂ પોતે જ ચક્કર મારશે। સાહેબનું કેવું એવું છે કે અશાંત ધારાનો ભંગ કરતો કોઈ પણ વ્યક્તિ છે, કદાચ હું હોઈશ તો મારી વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ, કોઈ નહીં, બરાબર? એને જેટલા મકાન વેચ્યા છે આપણે બીજી સાહેબ અમે એક એવી પ્રાયોરિટી આપી છે કે બીજાની સોસાયટીનું તો હવે અમારે નથી ઉખડવું, નથી એમાં છે ને બહુ જાજુ ઉખડે છે, એટલે અમે અમારી સોસાયટી 2 છે એનું કરીએ। ઓલરેડી અમે છેલ્લા 4 દિવસમાં 3 સોદા તો અટકાવી દીધા છે, બાકી 2-3 સોદા થઈ ગયા છે। શાંતિથી ઘરે જઈને વેચવું કોઈની મજબૂરી હશે કે જે થાય હોય, એમાં અમને કોઈ પ્રોબ્લેમ નથી। હવે એને જે વ્યક્તિને વેચ્યું એનું નામ છે નિકુલ, એની સરનેમ કોઈને ખ્યાલ છે? સંતોષ પાનની દુકાન છે। એ વ્યક્તિના નામે ઓલરેડી અમે 7 થી 8 અરજી સાહેબ અહીં આપી આની પહેલા, જ્યારે સર્વે સાહેબ હતા એનું જ્યારે બદલી થઈ ને આગલા દિવસે મને દેવા આવ્યા હતા, તો પછી સાહેબની બદલી થઈ ગઈ, 5-6 દિવસ પોસ્ટપોન થઈ ગયું, બદલી થઈ જાય એટલે શું લાગે। હવે એ વ્યક્તિનું કામ એવું છે કે સાગર, ન્યૂ સાગર, મહેશ્વરી, એ 3-4 સોસાયટીમાં એને એવું કહ્યું છે કે અત્યારે અમારા એરિયામાં અસંધારો રાખ્યો, હિન્દુઓના મકાન લઈ અને બારોબાર વિધર્મીઓને વેચી નાખે છે। કોઈને ખ્યાલ નથી હોતો કાગળિયા ક્યારે કરે છે, કેવી રીતે કરે છે, એ કંઈ ખ્યાલ રહેતો નથી। એની સાથે કોણ વકીલ છે એનું નામ કાલીભાઈ બોલ્યો નહીં। પછી કાલે અમે એને બેઠક માટે વાત કરી, બોલાવ્યો,
તો બોલાવ્યો એટલે એ ભાઈ મજા આવે એવો જવાબ દેતો હતો. આટલા લગભગ બધા હતા ને કાલે, બધા હતા. બધાની સામે મજા આવે ને એવા જવાબ અમને દેવા માંડ્યો. પછી લેડીઝ બેઠા હતા ને ગાળી બોલી ગયો ભાઈ. એટલે પછી થોડીક તકલીફ પડે એવું વસ્તુ થઈ ગઈ. એટલે પછી ત્યાંથી વાર્તા પૂરી થઈ. પછી સવારે એના કોઈક સાધુભાઈ કરીને આવ્યા હતા. એટલે લેડીઝો બધા અમે જેન્ટ્સ કોઈ હતા જ નહીં સવારે, બધા સૌ કામે વહી ગયા હતા. લેડીઝોએ પછી એની રીતે એને ઊભું રાખી દીધું. અને એના જે સાધુભાઈ અત્યારે જે હાજર થયા છે ને અહીંયા, એ ભાઈ કે અમારે તમારા સોસાયટીના પ્રમુખ છે એને મળવું છે. કીધું કાંઈ વાંધો નહીં, સાંજે 9:30 હવે મિટિંગ કરી આવી જાઓ. સાંજે 9:30ની મિટિંગમાં બધી સોસાયટીવાળાને ઘરે ઘરે કહેવા ગયા, બધા લોકો આવ્યા. અમે આવી ગયા. એ ભાઈને ફોન કર્યો તો કે હવે મારે સુવાનો ટાઈમ થયો, હવે હું કાલ આવીશ. કાંઈ કે તમે પોલીસ સ્ટેશને મળો. એ ભાઈ સુઈ ગયા હતા, વચ્ચે પોલીસ સ્ટેશન અમારી પહેલાં પહોંચી ગયા. હવે અમને એ ભાઈ યારે વાંધો નથી, વેચનાર વ્યક્તિ એ વાંધો નથી. અમને વાંધો સંતોષ પાનવાળો જે નિકુલ કરીને વ્યક્તિ છે એની સાથે છે. હિન્દુઓના ઘણા મકાનો એને લઈ લીધા. પોતે હું પટેલ છું, મારે રહેવા માટે લેવું છે. એવી રીતના કરીને હાલની તકે ન્યૂ કેદારનાથ સોસાયટીમાં 4 મકાન બોલે છે. અત્યારે આ લોકો એમ કહે છે, સાંભળો ભાઈ, પોલીસ તરફથી તમને એટલી ઓલી આપી છે બાહ્ય તારીખ, અસાન ધારાનું ભંગ થતું એક પણ કામ નહીં થવા દે અમે, બરોબર? જે કાયદેસરની કાર્યવાહી હશે, કાયદા વિરુદ્ધની કોઈ કાર્યવાહી નહીં થાય. અસાન ધારાનો ભંગ નહીં થાય. આજુબાજુના રહીશોના નિવેદન લઈને અસાન ધારાની પ્રોસિજર છે એ 100% ફોલો કરવામાં આવશે. તમને જે આજુબાજુવાળા રહીશો હોય જ્યારે અસાન ધારા માટે અમે નિવેદન લેવા આવી તો લખાઈ દેજો, અમને વાંધો છે એટલે અમે એ રીતની કાર્યવાહી કરશું, બરોબર? કાયદા વિરુદ્ધની કોઈ કાર્યવાહી નહીં થાય. કાયદેસરની જે કાર્યવાહી હશે એની માટે હું તમને શ્યોરિટી આપું છું, બરોબર? એમ નહીં સાહેબ. એક પછી